અને શું પૂનમ મેડમને તકલીફ પોતાની પાર્ટીમાંથી પણ આવી રહી છે? કેવી રીતે? એટલે શું કોઈ આંતરિક તાકાતો જાણી જોઈને એવું ઈચ્છી રહી છે કે ભાઈ જામનગરમાંથી તો દરરોજ એવો માહોલ સામે આવવો જોઈએ કે બેનનો વિરોધ થઈ રહ્યો છે, કે પછી બધા સપોર્ટ કરી રહ્યા છે? મને અત્યારે પ્રાઇમા ફેસી તો એવું દેખાય છે કે બધા સપોર્ટ કરી રહ્યા છે. એક મોટું સ્ટ્રોંગ પરિવાર છે પાર્ટીનું, અને બધા મેં તમને કીધું એમ એકબીજાના પૂરક છે. એવું નથી કે એક પૂનમબેન જ છે કે એક કોઈ એમએલએ જ છે કે એક કોઈ જિલ્લા અધ્યક્ષ જ છે કે શહેર અધ્યક્ષ છે કે એવું નથી હોતું. પાર્ટીમાં બધા એકબીજાની સ્ટ્રેન્થ છે, એક મોટું પરિવાર છે. અને મને એવું નથી લાગતું કે વિધિન પાર્ટી એવું કંઈ હોય, અથવા મારા કોઈ ધ્યાનમાં નથી આવ્યું, મને નથી ખબર. તમે અત્યારે પ્રવાસ કરીને આવ્યા છો એઝ અ કેન્ડિડેટ, અત્યારે ઇલેક્શન વખતે, નોટ ઓનલી એઝ અ કેન્ડિડેટ, પણ પાર્ટીના કાર્યકર્તાઓ એક ફિક્સ કામથી સવારથી સાંજ સુધી જોડાયેલા હોય છે. એટલે એવું મને એવું કંઈ દેખાતું નથી. મને એમ લાગે છે મજબૂતીથી આખો પરિવાર સાથે મળીને લડે છે. અને એટલે જ 14નું પરિણામ હોય કે 19નું પરિણામ હોય, આવું પરિણામ શક્ય થયું છે. હા, અત્યારની પરિસ્થિતિ જે તમે પહેલા આપણે વાત કરી, કોંગ્રેસ પાર્ટી પાસે આજે કોઈ કાર્યકર્તા નહોતા, કોઈ કામની વાત નથી, એટલે જ્ઞાતિ જાતિની વાત જ લઈ અને કોંગ્રેસ અત્યારના મેં કીધું એમ સોશિયલ મીડિયાના માધ્યમથી વધારે આજે ઇલેક્શન લડે છે, ખોટી અફવાઓના માધ્યમથી વધારે લડે છે. અને જે થોડી બહુ ક્યાંક આજે મેં કીધું એમ કે એકાદ બે વર્ગ તમે મને પૂછ્યો એ સવાલનો જ મેં જવાબ આપ્યો. તો થોડા આજે ભારતીય જનતા પાર્ટીથી ક્યાંય વિહોણા થયા હોય, અલગ પડ્યા હોય, તો મને લાગે છે એ વર્ગ આજે કોંગ્રેસને બોનસ રૂપી મળી રહ્યો છે, કદાચ મળી રહ્યો છે. અને જે કોંગ્રેસે કદાચ એમના માટે કોઈ દિવસ કાંઈ નથી કર્યું અને ભવિષ્યમાં પણ નહીં કરે એ વાતની પણ અમને ખાતરી છે. કારણ કે કામ કરવાની આખી પદ્ધતિ જો કોઈ પાસે હોય, જવાબદારી જવાબદેહી કોઈ પાસે હોય, તો એ ભારતીય જનતા પાર્ટી પાસે મોદી સાહેબના નેતૃત્વમાં છે. તો જે કોંગ્રેસે એમના માટે ભૂતકાળમાં નથી કર્યું, એ મને નથી લાગતું કે આ વખતે એ કોઈ પણ જાતના મત, એને કેટલા પણ મત મળે એમ, એ દરેક વર્ગો પાસેથી, એ દરેક પરિવારો પાસેથી કોંગ્રેસ કોઈ દિવસ એની કદર નથી કરવાની. પૂનમબેન મેડમ એવું યુટ્યુબમાં કે ગૂગલમાં સર્ચ કરીએ તો જે સૌથી ટોપ કોન્ટેન્ટ ખુલે છે એમાંથી 2-3 કોન્ટેન્ટ તો કોઈ અધિકારીને તમે ખખડાવતા હોય, ખેડૂતની કોઈ જમીનમાં કોઈને ખખડાવ્યા હોય, કે પછી કોઈને કોઈ રીતે કાં તો અધિકારીઓ પર એકવાર હમણાં લગભગ 1-2 વર્ષ પહેલાં કે કલેક્ટરને મંચ પરથી પૂનમબેન મેડમે ખખડાવ્યા એવો વિડીયો આવે. પછી રિસન્ટ એમાં કશુંક નવું ઉમેરાયું કે જેમ કે જામનગરમાં એક લોકાર્પણ સમયે તમારો રીવાબા સાથેનો ક્ષણિક સંઘર્ષ છે જોવા મળ્યો. એના પછી તો તમે બેનપણા પણ સરસ દેખાયા બધાના સાથે. પણ આ પ્રકારના વિડીયોઝ દેખાય તો જોઈને એવું લાગે કે પૂનમબેન મેડમને ગુસ્સો બહુ આવે છે. કદાચ એવું બને કે એવા જ વિડીયો ચલાવવામાં આવતા હોય, એવું પણ બની શકે. હા, એવું 100% બને છે. એક વાત. બીજું, લોકો માટે મને ગુસ્સો આવે ને એ મારી ફરજ છે. લોકો માટે હું અવાજ બનું ને એ મારું કામ છે અને હું કરતી જ રહેવાની છું. રહી ત્રીજી વાત, તો મોમેન્ટરી બધા પરિવારોમાં મોમેન્ટરી ક્યાંક ઇશ્યુઝ આવે. તમારી સિસ્ટર સાથે નથી આવતા? હા, જબરદસ્ત આવે છે. ઇફ યુ હેવ વન. હા, આઈ હેવ વન. સો મેં કીધું અમે બધા પરિવાર છે.